સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટરીમાં। તો તમે સામે જોઈ શકો છો જે અમે કાલે ભઠ્ઠી પકવી હતી એ વિડીયો મેં તમને કાલે બતાવ્યો હતો। તો આજે હું તમને બતાવીશ કે અમારી ભઠ્ઠી કેવી પાકી છે અને એની અંદર કઈ કઈ આઈટમ છે। તો તમે જોઈ શકો છો એની અંદર ગુલ્લક પણ છે જે બહુ સરસ પાક્યા છે। તમે જોઈ શકો છો એની અંદર બીજી આઈટમ જે કુલડી છે, તો કુલડી પણ અમારી પાસે બંને સાઈઝમાં છે, તો એ પણ હું તમને બતાવું છું। તો તમે આ જોઈ શકો છો એનો પાક પણ બહુ સરસ આવેલો છે અને કલર પણ બહુ સરસ છે। તો હવે આપણે દેશી કોળિયા જે છે અમારી પાસે એ હું તમને બતાવી દઉં। તે પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો તો શેર પણ કરજો। તો ચલો આપણે જઈએ કોળિયા જોવા। તો તમે સામે જોઈ શકો છો જે દેશી કોળિયા છે। આ કોળિયામાં પણ બે સાઈઝ હોય છે, પણ અત્યારે અમારી પાસે મોટી સાઈઝ જ છે। બહુ સરસ પાકેલા છે। તો હવે જે મેં તમને કુલડી બતાવી હતી એમાં પણ અમારી પાસે જે મોટા કુલડા આવે એ પણ છે, તો ચલો હું તમને બતાવું। તો આ સામે જે પડ્યા છે મોટા કુલડા છે, જે મેં અત્યારે તમને ભઠ્ઠીની અંદર બતાવ્યા હતા એ નાની કુલડી હતી। આમાં અમારી પાસે ગોલ્ડન કલરના પણ કુલડા છે। તો હવે આપણે ગોલ્ડન કુલડા જોઈ લઈએ। તો આ તમે જોઈ શકો છો જે અમે પ્લાસ્ટિક ઢાંકીને રાખ્યા છે કે મોસમ અત્યારે વરસાદવાળું છે એટલે। તો આ છે ગોલ્ડન કુલડા। તો તમે આ ગોલ્ડન કુલડા પણ જોઈ લીધા। હવે એની વગર પણ અમારી પાસે જે અખંડ દીપ આવે છે મોટા એ પણ છે અમારી પાસે, અને જે લંબુ ઘાટના લોટિયા આવે એ પણ છે, તો ચલો એ પણ હું તમને બતાવું। તો દોસ્તો આપણે દીપક જોવા જઈએ એની પહેલાં હું તમને બતાવી દઉં। આ છે સબ્જી બનાવવા માટે જે હાંડી આવે છે, અને ખીર પીવા માટે જે માટીના કટોરા આવે છે એ પણ અમારી પાસે પડ્યા છે, તો ચલો હું બતાવી દઉં તમને। આ છે ખીર પીવા માટે જે કટોરા આવે છે। તો આ છે અખંડ દીપ। હવે આપણે જે લંબુ ઘાટના લોટિયા છે એ તમને બતાવી દઉં। અમારી પાસે જે ઠપકો લગાવેલો છે બહુ મોટો, તો તમે જોઈ શકો છો આ લંબુ ઘાટના લોટિયા છે। તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું હવે આપણે નવા વિડીયોમાં।